Good morning, student. I hope all of you are fine. ચલો તમે બધા મજામાં હશો. તો આજે આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન અને પાઠની શરૂઆત આપણે કરી હતી 7મું. તો પાઠનું નામ આપણે હતું પાઠ 7 અને પાઠનું નામ હતું ગુપ્તયુગ અને અન્ય શાસકો. તો ગુપ્તયુગમાં આપણે જોયું હતું કે ચંદ્રગુપ્ત બીજો હતો, પછી એના પછી ગુપ્ત વંશના સૌથી પ્રતિભાશાળી જે શાસક હતા તેના સરહદ ઉપર આવેલા હતા અને અલગ અલગ બીજા રાજ્યની પણ તેનામાં જગ્યા લઈ અને પોતાના રાજ્ય ઉપર તો શાસન કરતા જ હતા, પણ બીજાને પણ હરાવી અને તેના પર શાસન કરતા હતા. તો આ રીતે આપણે ચંદ્રગુપ્ત બીજો જોયો હતો. પછી આગળ હતું કે જે ગુપ્ત શાસન છે તેને સમયના તેને સિક્કા કઈ રીતે કાઢેલા હતા. તો આ રીતે તેમના સિક્કા પણ શું કરેલા હતા તો કે સોનામાં છપાવેલા હતા. ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો, આ રીતના જે બીજો ગાદી ઉપર આવ્યો હતો તેના. તો આપણે આ પાઠમાં આ રીતે જોયેલું હતું. અને આપણે છેલ્લે જોયું હતું કે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલો ક્ષત્રપોનો હાંકી કાઢવા શક્તિશાળી રાજ્યો સાથે તેને શું કર્યું હતું, લગ્ન સંબંધ બાંધ્યા હતા ને તેની દીકરી સાથે. તો અને તેના પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ જ ઉપયોગી થયો હતો. તો આમાં આપણે જોયું હતું કે તેના દીકરી સાથે લગ્ન સંબંધ બાંધી અને ચંદ્રગુપ્ત બીજો આવેલો હતો ગાદી ઉપર, જેને ગુપ્ત રાજાઓ અને અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા અને તેનો શું કે છે વેપાર દરિયાઈ માર્ગથી તો ખૂબ જ વધેલો હતો. હવે આપણે આપણા પાઠની શરૂઆત આગળ કરીશું. તો ચાલો આપણે નકશો જોયો હતો, એમાં કયા કયા રાજ્યોથી તેનો દરિયાઈ માર્ગનો વેપાર ચાલતો હતો. તો હવે આપણે શરૂઆત કરવાના છીએ. પેજ નંબર તમારી ટેક્સ્ટ બુકમાં છે 36. તો શરૂઆત કરીએ આપણે. ચાલો શું છે તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ જ આદરભાવ ધરાવતો હતો. તેના સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન શિવધર્મી હતા. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. તો શું કે છે આમાં તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં જ્યારે ચંદ્રગુપ્ત આવ્યો હતો ત્યારે કયો હતો દ્વિતીય સમય એટલે કે બીજી સદી હતી. ત્યારે કોણ આવેલું હતું યાત્રાળુ તરીકે? તો આપણે કેમ જઈએ છીએ બહાર ફરવા જઈએ છીએ ને, બહાર મુંબઈ છે, બીજા દેશમાં જઈએ છીએ, લંડન, ચીનમાં, નેપાળમાં બધે ફરવા જઈએ છીએ. તો એ જ રીતે આપણા ભારતમાં ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા. જે ચંદ્રગુપ્ત છે તેની રાજ્ય વહીવટી કેવી હતી, સામ્રાજ્ય બધા કેવા હતા, કઈ રીતે સમૃદ્ધિ તેની હતી, તેના સંસ્કૃતિ કેવી હતી, તેના ચીની લોકો આવ્યા તેને શું કર્યા વખાણ કર્યા. ખરેખર કે બહુ સરસ છે આ બધા તમારું રાજ્ય વહીવટ, સમૃદ્ધિ, સંસ્કૃતિ જેમ આપણે વર્તી તેમ લોકો તો જોતા હોય ને, બહારના લોકો આવે આપણે તેની સાથે કેવો બિહેવિયર કરી છીએ તેના ઉપરથી આપણને મપાઈ જઈએ કે આ વ્યક્તિ કેવા છે. ચંદ્રગુપ્ત બીજો કેવો હતો તો કે વૈષ્ણવધર્મી હોવા છતાં પણ તે શું કરતો, અલગ અલગ ધર્મ પાળતો હતા. અને તેના બીજા સેનાપતિ હતા ને જે બે અલગ અલગ રાજ્યમાં પણ તેને રાખેલા હતા. આમ્રકારદેવ તે બૌદ્ધ ધર્મ હતા અને રાજ્યમંત્રી વરસેન હતા તે કયા હતા શિવધર્મી. તો આ રીતે તે બહુ વૈષ્ણવધર્મી હતા. તો બધા પણ આ રીતે અલગ અલગ ધર્મ પાળતા, તેને પણ માન આપતા, આદરભાવ આપતા અને તેની સાથે જોડાયેલા પણ હતા. અને રાજધાની જે પાટલીપુત્રમાં તે રાજ કરતા હતા ત્યાં શું હતું તો કે અન્ય બૌદ્ધ ધર્મના મઠો એટલે શું તો કે બૌદ્ધ ભગવાન છે તેના અલગ અલગ એવા કંઈને કાર્ય કરેલા છે, તેની કંઈ વસ્તુઓ પડેલી હોય તો આપણે એને શું કહી શકીએ, મઠો કહી શકીએ છીએ, તે આવેલા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત સુવર્ણયુગ બની શક્યો છે.
શું કહે છે, તેના શાસનકાળ દરમિયાન જ જે આપણી સાંસ્કૃતિક સિદ્ધિઓ છે ભારતની, તેના કારણે જ આપણા ગુપ્ત યુગમાંથી સુવર્ણ યુગ બન્યો છે. કેમ તો કે આપણે આગળના પાઠમાં પણ જોયું હતું કે જે અશોક સમ્રાટ હતા તેના પછી જ આવ્યા હતા ગાદી ઉપર. તો જેમ વિસ્તાર હતો ત્યાંનો રાજ્ય વહીવટી, તેનું જેમ ધ્યાન રાખતા તે જ રીતે ચંદ્રગુપ્ત બીજો પણ એ જ રીતે તેનું ધ્યાન રાખતા હતા. અને સાંસ્કૃતિકની સિદ્ધિઓના કારણે જ તે ગુપ્ત યુગ સુવર્ણ બન્યો છે. પછી ત્યાં વિદ્યાનો અને કવિઓનો આશ્રયદાત હતો. સંસ્કૃતિ ભાષાના મહાન કવિ નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. કોણ હતા? રાજકવિ, સંસ્કૃત ભાષાના નાટ્ય લેખક એટલે જે લખે છે તે. ધન્વંતરી તેના રાજવૈદ્ય હતા. ધન્વંતરી કોણ હતા? તેના રાજવૈદ્ય હતા. એટલે કે રાજના વેદ, કાંઈ વેદ શોધવાના હોય કે કાંઈ કરવાનું હોય છે, બ્રાહ્મણ કેમ કરતા હોય, કુંડલી શોધે છે એ રીતે કરે ને, તેવી જ રીતના ધન્વંતરી હતા તે તેના રાજ્યવેદ હતા. વૈજ્ઞાનિક વરામિહિર અને વેતાલ ભટ્ટ અને અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો. કેવા કેવા વૈજ્ઞાનિક? તો કે આપણે અત્યારે જોઈએ છીએ અલગ અલગ વૈજ્ઞાનિકો છે જે ભણી ગણીને વૈજ્ઞાનિકો બન્યા છે. અત્યારની થોડી ટેકનોલોજી ઇલેક્ટ્રોનિક્સથી વધારે છે, અને ત્યારના જે વૈજ્ઞાનિક હતા તે બધું ઔષધિ ને એના દ્વારા કરતા. તેવા કયા કયા હતા? વરામિહિર, વેતાલ ભટ્ટ અને અમરકોશના રચયિતા. તેવા તેના આવા અમરસિંહ જેવા રત્નોથી તેના રાજદરબાર એટલે શું કે તેનો મહેલ હતો આખો, તે રાજદરબારથી શોભતો હતો. કારણ કે દરબાર છે એવા બધા જ્ઞાતિના લોકો પણ ત્યાં હતા. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. તમે જોયું છે ને ઇલોરાની ગુફા છે, પછી અલગ અલગ અન્ય જગ્યાએ તમારું કોતરણી કામવાળું વર્ક જોયું હશે. મંદિરો હોય ને, ખોડલધામ છે, ત્યાં બધી મૂર્તિનું કોતરણી કામ કેવું કરવું છે, તો કે એ લોકોને ખ્યાલ કેમ આવ્યો હતો કે જ્યારે આ ચંદ્રગુપ્ત હતો ત્યાંના સમયમાં આ શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલા. શિલ્પ એટલે કે જે કરનાર છે તે, સ્થાપત્ય એટલે કે જ્યાં કરવાનું છે તે કોતરણી કામ એ, અને ચિત્રકલા એટલે શું કે જે કોતરણી કામમાં જે ચિત્ર બનાવે છે તે ચિત્ર. તેનો આ સુંદર વિકાસ થયો હતો. ત્યારથી જ બધાને ખબર પડી કે આ રીતે અલગ અલગ ગુફાઓમાંથી અલગ અલગ કોતરણી કામ કરીને આવી વસ્તુ બનાવી શકે છે. તમે ઇલોરામાં જોયું હોય તો અજંતાની ગુફા છે, આવી ઘણી અલગ અલગ ગુફાઓ છે. તમે ત્યાં જાઓ ને મહારાષ્ટ્રમાં ત્યારે તેની એકવાર મુલાકાત લેજો, બહુ સરસ છે, જોવાલાયક છે. ઇલોરાની ગુફા આઈ થિંક 32-11 અલગ અલગ એવી રીતના પાર્ટમાં વહેંચાયેલી છે. અને એમાં અલગ બધા બુદ્ધ ભગવાન, શિવ ભગવાન, વિષ્ણુ ધર્મના ભગવાન, બધી અલગ અલગ જ્યાં ચંદ્રગુપ્ત હતા તેના શાસન, તેના સમયમાં આ બધી શિલ્પ એટલે કે સ્થાપત્ય, ચિત્રકલાઓનું કોતરણી કામ થયેલું હતું. જો મેં તમને કીધું એ જ આવેલો છે આમાં પોઈન્ટ. અજંતાના ઘણા કલાપ મંડપો તેના સમયમાં તૈયાર થયા છે. અજંતાની એ જ એટલે કે ઇલોરાની ગુફા, તે એમાં ઘણી એવી છે બધી અલગ અલગ આવી ચિત્રકલા, કોતરણી કામ. તે કોના સમયમાં થઈ છે? તો કે જ્યારે રાજધાની ઉપર ચંદ્રગુપ્ત બીજો હતો ત્યારે તેણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. રાજધાની પાટલીપુત્ર હતી તેની કઈ હતી? આપણે કઈ છે ત્યારે દિલ્હી, તો ત્યારના સમયમાં રાજધાની તેની હતી પાટલીપુત્ર, એવું શહેર છે. ત્યાં બૌદ્ધ મઠો ઘણા બધા હતા, એટલે કે જે બૌદ્ધ ધર્મ પાળતા હોય તેના ભજન કીર્તન થાય, તેના બૌદ્ધ ભગવાને જે લખેલા છે એવા સાહિત્ય કે એનો સમાવેશ થાય, તેને આપણે કહી શકીએ છીએ બૌદ્ધ મઠો. દિલ્હી પાસેનો મેહરૌલી લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો હતો. દિલ્હીમાં તમે જોયું હોય તો જો આ રીતનો સ્તંભ છે, મેહરૌલી લોહ સ્તંભ, લોખંડનો આખો બનાવેલો છે. તમે દિલ્હી જાઓ ને તો ત્યાં આ પણ બહુ સરસ છે, એકદમ ઊંચો અને પતલો, નીચેથી થોડુંક જાડો લાગે અને ઉપર પતલો. આપણે તમે જોયા સાહેબ થાંભલા કેવા હોય છે, મોટા મોટા સ્તંભ હોય છે, એ શેને બનાવેલા હોય તો કે સિમેન્ટ ને એના હોય ને. અને આ એકદમ લોહ એટલે કે લોખંડ ને પિત્તળ ને એવું બધી વસ્તુ હોય ને તેનાથી બનેલો છે. અંદર એક મંદિર આવે છે, એની બહાર આવેલો છે આ લોહ સ્તંભ. આપણે દિલ્હીમાં જે કૃષ્ણજીના બરસાના ને બધા ગામ આવે છે ને, મથુરા, ગોકુળ મથુરા, ત્યાં આવેલો છે આ મેહરૌલી લોહ સ્તંભ. તેમના સમયમાં સ્થપાયેલો છે. ક્યારે સ્થપાયો છે? તો કે જ્યારે રાજધાનીમાં પાટલીપુત્રના અનેક બૌદ્ધ મઠો હતા, બંધાવ્યા હતા ને ત્યારે જ આ લોહ સ્તંભ પણ ત્યારે જ તૈયાર કરવામાં આવ્યો હતો ચંદ્રગુપ્ત દ્વારા. તેણે
જેને સદીઓમાં સુધી તાપ અને વરસાદ રહેવા છતાં કાટ લાગ્યો નથી. જો નકર શું થાય તો કે શરદીઓ એટલે કે શિયાળો આવે, ચોમાસું આવે, વરસાદ આવે, તડકો લાગે તો શું થઈ જાય, લોખંડમાં શું લાગી જાય, કાટ લાગી જાય. કાળો રંગનો હોય ને તો કોફી રંગનો થઈ જાય, પણ આમાં હજુ કાંઈ જ નથી થયું, એવો ને એવો જ છે. તમે મુલાકાત લેવા જાજો આ રીતે એકવાર જવાનું થાય તો. આપણે એવું નથી કે મેડમે કીધું એટલે ફરજિયાત જવાનું જ છે. તમે યુટ્યુબમાં પણ સર્ચ કરીને જોઈ શકો છો. જે આવી રીતના બોક્સ છે, એક લોખંડની જાળીવાળું અને અંદર છે, અને આપણે જે ગોકુળ મથુરા આવે ને ત્યાં વિસ્તારમાં આવેલું છે, દિલ્હીમાં જ, એટલે કે દિલ્હીથી થોડું નજીક આવે છે. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજ રાજધાની બનાવી છે. ઉજ્જૈન કયું છે તો કે મહાકાલેશ્વર છે ને મંદિર, મહાકાલેશ્વરનું, તે પણ શું બનાવ્યું છે તો કે પાટલીપુત્ર ઉપરાંત છે. પાટલીપુત્રમાં અલગ અલગ બૌદ્ધ મઠો આવું બધું બનાવી નાખ્યું હતું. પછી બીજી રાજધાની કઈ બનાવી, પાટલીપુત્ર પહેલી હતી અને બીજી કઈ હતી તો કે ઉજ્જૈન. તેણે રાજ્યને જુદા જુદા વહીવટમાં એકમોમાં વહેંચી અને સુવ્યવસ્થિત વહીવટી ચલાવ્યો અને લગભગ ઈસવીસન 414ના અરસમાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું. તો આપણે જોયું કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય હતા, તેણે કઈ રીતે અલગ અલગ જગ્યાએ તેની સ્થાપનાઓ કરી હતી, અલગ અલગ જગ્યાએ કઈ કઈ વસ્તુઓની કરી હતી, અને તે એટલા મહાન હતા કે હજુ પણ તેનું નામ બોલે છે. તમે હજી આ જો મેં તમને જે નામ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ મેં તમને સમજાવ્યા, એ તમે હજી આ જગ્યાએ જાઓ ને તો તેનો હજી આખો લેખ લખેલો હોય છે. જે આ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો આખો લેખ લખેલો હોય છે, તેને બધી માહિતી છે, તમે તારે સમજો છો ને એ જ બધી માહિતી ત્યાં લખેલી હોય છે. અને આ શું છે તો કે તમારા જનરલ નોલેજને પણ પાવર વધારે છે. જો તમે કોઈ વાર મુલાકાત લેવા જાઓ તો આ બધું વાંચવાનું અને નોટ ડાઉન કરવાનું, જેથી કરીને સમજવા બેસો ટેક્સ્ટ બુકના પાઠ કે તમને ખ્યાલ આવે કે ના આપણે ત્યાં ગયા હતા અને જોયું પડતું. હકીકતમાં આ રીતનું છે જ. ખાલી આપણે બુકમાં ખાલી તમને આમાં આપેલું નથી જસ્ટ સમજવા માટે, આ બધી શું છે હકીકત ઘટના છે. અને પછી 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું શું થયું, અવસાન થયું હતું. ઘણા એને એવા કામો રાજ્ય માટે કર્યા, રાજધાની 2 બનાવી. આવા પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે, તો વાંચજો અને જોજો બુકમાંથી સમજજો. ચાલો હવે જોયું આપણે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન છેલ્લે થઈ ગયું, અને ઘણા એને એવા સારા કામને કર્યા અને તેથી તે હજી મહાન ગણાય છે. ચાલો પછી તેમનું તો મૃત્યુ થઈ ગયું. પછી ગુપ્ત સામ્રાજ્યનો અંત ક્યારે આવ્યો હશે, અંત તો આવે ને, કારણ કે તે તો મૃત્યુ પામ્યા. તો હવે તમે જોઈ શકો છો અહીંયા તમને ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કોણ આવ્યો તો કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. અહીંયા બીજું પૂરું થઈ ગયું હતું ચંદ્રગુપ્તને, પહેલાં અશોક સમ્રાટ પછી ચંદ્રગુપ્ત હતો, એ પતી ગયું. પછી ચંદ્રગુપ્ત છે તેનું અવસાન બાદ તેનો પુત્ર કોણ હતું, કુમારગુપ્ત, તે પહેલી ગાદી ઉપર આવ્યો. પછી આખી એક દસકૂચ પતી ગયો. પછી શું થાય તો કે પહેલી ગાદી શરૂઆત થાય છે. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યા અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ છે. ચાલો મેં તમને આગળ આપણે જોયું હતું, મેં તમને કીધું પણ હતું, અજંતાની ગુફા એટલે કે મહારાષ્ટ્રમાં આવેલી છે, ઇલોરાની ગુફાઓ, અને અડધી એમાં થોડી ઘણી ચંદ્રગુપ્તે બીજાએ બનાવેલી હતી અને થોડી ઘણી તેમાં નિર્માણ કર્યું, અને થોડી ઘણી વધારી ગુફાઓ. કોને વધારી તો કે તેના પુત્રએ. એક બૌદ્ધ ધર્મની નાલંદા પીઠ, નાલંદા વિદ્યાપીઠ નામ સાંભળ્યું છે ને તમે? ત્યાં શું હોય તો કે છોકરાઓને શીખડાવવામાં આવતું, ભણાવવામાં આવતા. આ રીતે તમારે બુકમાં અત્યારે કેમ તમે ભણો છો એ રીતનું નહીં, પણ કેવું ભણવામાં આવતું તો કે જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવું એવું બધું છોકરાઓને ભણાવવામાં આવતું. એટલે વિદ્યાપીઠ બની ગઈ. વિદ્યાપીઠ બનીને પછી જ આપણે સ્કૂલની બધી શાળાઓની શરૂઆત થઈ. પહેલાં કોઈને ખબર નહોતી કે છોકરાઓને કઈ રીતે ભણાવવા, પણ આ જે કુમારગુપ્ત છે તેને વિચાર આવ્યો કે આપણે એક વિદ્યાપીઠ બનાવી અને અલગ અલગ વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત કરાવી. પછી શું થયું, તેમાંથી થોડી ટેકનોલોજી વધતી ગઈ. આપણને કંઈ ખબર હતી કે સીધી શાળા કોને ખોલી હશે, કંઈ ખબર હતી તમને? નહોતી ને ખબર. હા, તો આમાંથી તમે સમજી શકો છો કે નાલંદા વિદ્યાપીઠ તૈયાર કરવામાં આવી, તેમાંથી આ વિચાર આવેલો છે. ચાલો, અને પછી આમાં અજંતાની ગુફાઓ તમે આ જોઈ શકો છો. અહીં અજંતાની ગુફાઓ કઈ રીતે બનાવેલી છે. જો આ કઈ છે તો કે આ છે અજંતાની ગુફાઓ.
અને આ શું છે તો કે આ છે નાલંદા વિદ્યાપીઠ. ચલો પછી શું છે, કુમારગુપ્ત પહેલો પછી તેનો વીરપુત્ર શંકદગુપ્ત ગાદી પર બેઠો. કોણ બેઠું તો કે કુમારગુપ્ત પહેલા પછી તેના વીરપુત્ર. કુમારગુપ્ત કોણ હતું તો કે ચંદ્રગુપ્તનો દીકરો. તો આ તમને આવું પૂછાઈ શકે છે. તેના પછી તેનો પુત્ર વીરપુત્ર કોણ આવ્યું તો કે શંકદગુપ્ત ગાદી પર બેઠો. આ બધા પ્રશ્ન તમારે યાદ રાખતું જવાનું છે, જેથી કરીને તમને ઇઝી રહે પ્રશ્ન જવાબમાં. પછી ગાદી પર આવ્યો અને ચંદ્રગુપ્ત પછીના નિર્બળ શાસકો ઝનુની અને શક્તિશાળી હુણોના આક્રમણ ખાડી શક્યા નહીં. આખો પોઈન્ટ યાદ રાખી લેજો. શું છે તો કે કુમારગુપ્ત પછી તેના વીરપુત્ર શંકદગુપ્ત ગાદી પર બેઠો અને શંકદગુપ્ત પછીના નિર્માણ શાસકો ઝનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાડી શક્યા નહીં. તો કે શંકદગુપ્ત હતા પછીના નિર્માણ શાસકો કયા હતા તો કે ઝનુની એકદમ શક્તિશાળી હુન્નરવાળા હતા. તે શું કહે છે, આક્રમણને ખાડી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્યના છીન ભીન થઈ ગયું. કુમારગુપ્ત સુધી તો સારું જ હતું, પણ તેનો જે વીરપુત્ર આવ્યો શંકદગુપ્ત, તેનાથી શું કહે છે, આ શક્તિશાળી એટલે સામે અલગ અલગ એવા યુદ્ધો કરવા માટે વીરો હતા, તેની સામે તે આક્રમણ ખાડી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્યનું ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું. શું કહે છે, પછી પેઢી દર પેઢી વધતા જાય. બધા શું કહે છે સરખા ન હોય, અમુક લોકોને એવું બાજવાના એવા શોખ ના હોય, તો ત્યાંથી શું થઈ જાય, બધું છીન ભીન થઈ જાય. જેમ ચંદ્રગુપ્ત તેનો પુત્ર આપણે જોયો કઈ રીતે બધા લડતા હતા, રાજ્યની રક્ષા કરતા હતા. પણ શંકદગુપ્તથી આ બધું થયું નહીં અને છિન્ન ભિન્ન આખું રાજ્ય થઈ ગયું, આખું વેરવિખેર થઈ ગયું. તો આપણે જોયું તો ગુપ્ત સામ્રાજ્યનો આ રીતે અંત થયો હતો. હવે આપણે જોવાનું છે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. એની શાસન વ્યવસ્થા કઈ કઈ હતી તો કે ગુપ્ત યુગના શાસન તંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે અને તે પ્રમાણમાં શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલું છે. કયા કયા તો કે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થામાં શાસનતંત્ર વિશે આપણને અભિલેખો એટલે શું તો છે કે લખાણ લખેલા હોય છે તે. અને સ્મૃતિઓ એટલે શું તો કે સ્મૃતિઓ એટલે શું કે તમે જોયું કે ચંદ્રગુપ્ત હતા, પછી કોણ આવ્યું હતું કુમારગુપ્ત, પછી આવી હતા શંકદગુપ્ત, તે જેમાં અલગ અલગ સ્મૃતિઓ વિસ્તરેલી હતી તેને આપણે કહીએ છીએ સ્મૃતિઓ. કે ચંદ્રગુપ્ત હતા ત્યારે કઈ કઈ વસ્તુઓ થઈ હતી, પછી બીજા ગાદી ઉપર આવ્યું ત્યારે કઈ કઈ રાજ્યમાં વહીવટી તંત્ર થયા હતા તે. અને પુરાણો એટલે કે જે આવા એમાં જોયું હતું ને આપણે મહાકવિઓ બધા તેના હતા ચંદ્રગુપ્તના, તે લોકો એ બધા પુરાણોમાં અભિલેખો લખ્યા હોય. કયા કયા તો કે ચંદ્રગુપ્તે આ કરેલું છે, ચંદ્રગુપ્તે રાજ્ય વહીવટી તંત્રમાં આ સ્થાપ્યું છે, આવી ગુફાઓ સ્થાપેલી છે, આ બધું લખેલું હોય તો આપણને મળી શકે. અને બધું ક્યાં હોય તો કે આવા મઠો આપણે જોયા હતા, મઠ કે આવી રીતના અલગ અલગ બધા વિભાગ પાડી અને એમાં પુરાણો રાખેલા હોય છે. તે મૃત્યુ પામ્યા પછી પણ તે એમાં જ હોય છે. તો આપણને આ ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા આ રીતે પ્રાપ્ત થાય છે અને આવા પુરાણોમાંથી આપણને મળે ને. નકર આપણને કંઈ ખબર હોય આ રીતે, અત્યારે તો ચાલો વિડીયો શૂટિંગ થાય છે તેમાં ખબર હોય કે આ વ્યક્તિ આ બનાવ્યું છે, પણ ત્યારે તેવું કંઈ હતું પણ નહીં વિડીયો શૂટિંગ. તો શું કરતા, બધા લખીને રાખતા. શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલું હતું. ચાલો આ પણ તમને પૂછાઈ શકે કે કયા કયા એવા 3 વિભાગો હતા તો કે એવા 3 વિભાગો હતા શાસનતંત્ર. ચાલો જો શાસનતંત્ર છે અહીંયા એક, અને એક છે કેન્દ્રીય, પ્રાંતીય. શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક, આવા 3 વિભાગોમાં તે વહેંચાયેલું છે. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા.
તેઓ મહારાજા ધીરાજ અને પરમ ભાગવત તેના જેવા બિરુદો ધરાવતા હતા. કોણ હતું? તો કે ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાન. ચાલો, ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના શું હતા? કેન્દ્ર સ્થાને હતા. કેન્દ્ર સ્થાન એટલે શું? તો કે વચ્ચેના સ્થાનો પર મૂકે. તેઓ મહારાજ ધીરાજ અને પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. કોણ ધરાવતું હતું? તો કે જે ગુપ્ત શાસન તંત્રના સમ્રાટ વહીવટી તંત્ર હોય તેને આપણે કહીએ છીએ કેન્દ્ર સ્થાને હતા, અને તેના મહારાજ ધીરાજ પરમ ભગત જેવા તેને બિરુદો પણ મળેલા હતા. જાણવા જેવું તમને આપેલું છે કે વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ, મહાબલધારપુત્ર, કૃત વિદેશ મંત્રી, મહાસંધિ વિગ્રહક, મહેલો અને દોરાનોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવામાં આવતા હતા. આ પણ યાદ રાખી લેજો. મહાઅશ્વપતિ એ ઘોડેસવાર સેનાના વડા અને મહાપિલપતિ એ હાથી સેનાના વડા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવી હતી. ચલો, પછી શું છે? તો કે પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા. કોને મૂકવામાં આવતા? તો કે પ્રાંતના વડા એટલે કે જે અલગ અલગ પ્રાદેશિક જિલ્લાની કે એની કંઈ કરવાની થતી હોય વહીવટી તંત્ર, તેમાં કોને મૂકવામાં આવતા? તો કે રાજકુમાર. રાજકુમાર એટલે કોણ હોય? તો કે જે રાજા હોય તેના પુત્ર, તેને કહેવાય રાજકુમાર. તેને મૂકવામાં આવતા હતા કે જિલ્લાની કે એવા વિષય માટે કંઈ વસ્તુ કરવામાં આવતી હોય તેને આપણે પ્રાંતના વડા તરીકે ઓળખીએ છીએ. કુમાર માત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું હતું. શું? તો કે કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં. આયુક્ત એટલે કેવું? તો કે શરૂઆત હોય તેવું અને મુખ્ય ભૂમિકા ભજવતા. તેમાં કુમારામાત્ય એટલે કે જે તેના પ્રમાણમાં તે કરી શકે. કુમાર હોય એટલે કુમાર બીજા રાજા હોય તેનો પણ કુમાર હોય અને આ રાજાનો પણ કુમાર હોય, તો તે બે વ્યક્તિ છે વહીવટી તંત્ર કરવામાં આવતું તેને કહેવાય કુમારામાત્ય. અને આયુક્ત એટલે કે શરૂઆતનું જે કાંઈ મુખ્ય ભૂમિકા ભજવે તેને આપણે કહીએ છીએ પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું હતું. જેના વડા પ્રાદેશિક હતા. કોણ હોય? તો કે પ્રાદેશિક એટલે કે બીજા રાજ્યોના. પ્રાંતને જિલ્લાના વહેંચવામાં આવતું હતું. જો આવ્યામાં તમને પ્રાંતને શેમાં વહેંચવામાં આવતું? જિલ્લામાં. જે રાજકુમાર જે બનાવ્યા હોય તેને આપણે કહીએ છીએ પ્રાંત, અને તેને જિલ્લા વચ્ચેનું ભાગ કરી અને કામ વહેંચવામાં આવતું હતું, અને જિલ્લાને વિષય કહેવામાં આવતો હતો. શું કહેવામાં આવતું? વિષય. ગામ રક્ષાએ સમિતિ બનાવવામાં આવતી હતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો. શું કહે છે? ગ્રામ કક્ષાએ સમિતિ જિલ્લા હોય તો ધારો કે એક એને રાજકોટ જિલ્લો સોંપવામાં આવ્યો છે એક કુમારને, રાજકુમારને, તો શું કરશે? તો કે ત્યાં અલગ અલગ જેટલા ગામો હશે તેને પણ કેવું પડે ને, જિલ્લાના કમિશનર, આપણે તો ત્યારે કમિશનર ને પોલીસ ને એ બધું, પણ ત્યારે તો શું કરતા તો લોકો સેનાપતિ, વહીવટી તંત્રના મુખ્ય સેનાપતિ, વિદેશી મંત્રી, આ રીતે અલગ અલગ વડા રાખતા. પણ અત્યારે તો એવું રીતના નથી. તો શું કરતા? ગામ રક્ષકોમાંથી કોને બોલાવે? તો કે મોટા જે વડીલો હોય તેને, ગામના મુખી જે સરપંચ હોય છે તેને, અને અગત્યના વયસ્ક નાગરિકો. એટલે વયસ્ક નાગરિકો એટલે કેવા? તો કે જે નેતાઓ તરીકે ફરજ બજાવતા હોય, કાંઈ ચૂંટણીમાં કે એમાં ભાગ લઈ અને પોતાની ફરજ અદા કરતા હોય તેવા વ્યક્તિનો સમાવેશ કરવામાં આવતો હતો. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. તો કે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ શું હતી? તો એ આપણે હવે જોવાની છે. ગુપ્ત યુગમાં આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. કેવો હતો? તો કે ગુપ્ત યુગમાં આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ ગણાતો હતો. જ્યારે આર્થિક સ્થિતિ છે સાવ શરૂઆતમાં આપણે જોયું હતું કઈ રીતે ચંદ્રગુપ્ત આવ્યા, તેના પુત્ર કુમારગુપ્ત આવ્યા, પછી સંકટગુપ્તે શું કરેલું હતું. તો પહેલાંથી તો તે શું ગણાતો હતો? સુવર્ણગુપ્ત ગણાતો હતો, સુવર્ણયુગ ગણાતો. કેમ? તો કે તેને અલગ અલગ આવા ચંદ્રગુપ્તમાંથી તે સુવર્ણયુગ કયા યુગમાંથી ગણાતો હતો? તો કે તે પહેલાં ગુપ્ત યુગ જ હતો અને એમાંથી સુવર્ણયુગ બન્યો હતો. તો કે કેમ? તો કે કારણ કે તેમાં અલગ અલગ વેપારીઓની આંતરરાષ્ટ્રીય વેપારોથી ખૂબ વિકસ્યું હતું. પછી લોકોને અનાજ પ્રાપ્ત કરવામાં, પછી અલગ અલગ આવી સાંસ્કૃતિક
શું હતી, માહિતી હતી, આવા અલગ અલગ ધર્મોના મઠો હતા. તો તે કેવો બની ગયો હતો, સુવર્ણયુગ, એટલે કે એકદમ સુંદર. સુવર્ણ એટલે કેવું, સુંદર યુગ. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો. આંતરરાષ્ટ્રીય એટલે કેવું, તો કે રાજ્યની બહારનો. વિશિષ્ટ ખેતી પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક. ત્રિવાર્ષિક એટલે કેવી, તો કે છમાસિક. છમાસિક એટલે કે 12 મહિનાના અડધા છમાસિક. અને નવમાસિક એટલે શું, તો કે 6 મહિના પછી જે 6 મહિના વયા જાય, છમાસિક વયા જાય પછી જે 3 મહિના આવે પછીનો જે મહિનો આવે એને આપણે કહીએ છીએ નવમાસિક. અને નવમાસિક પછી બીજા જે 3 મહિના પતે એટલે કે એક વર્ષ આખું પતે, એટલે વર્ષમાં કેટલી વાર્ષિક આવક થાય, તો કે ત્રિવાર્ષિક. અને પંચવાર્ષિક, તો પંચવાર્ષિક કઈ રીતે હોય, તો કે 5 ભાગ પડતા હોય. તેમાં ખેત પદ્ધતિઓમાં જોવા મળે છે. એમાં 3 મહિના, 3.5 મહિનાનો અલગ અલગ આવો શું ગેપ રાખેલો હોય છે, તો એને આપણે કહીએ છીએ પંચવાર્ષિક. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર થતાં, કામરૂપમાં નાળિયેર થતાં. શું કે છે, અને ઉત્તર ભારતમાં શું થતું, ઘઉં. તો આપણે પંજાબ છે ત્યાં તમે જોયું હશે ઘઉં, ચોખા વધારે જોવા મળે. ગાંધારમાં શેરડી અને કાશ્મીરમાં દ્રાક્ષ. આપણે કાળી દ્રાક્ષ જેટલી મોંઘી હોય તેની એટલી જ સાવ સસ્તી. જેમાં આપણે અહીંયા તમે કેમ આપણે અહીંયા લીમડો છે, અલગ અલગ શાકભાજી છે, કોથમરી કેવું સસ્તું થોડું ઘણું હોય છે, તો ત્યાં દ્રાક્ષ સાવ જ સસ્તી હોય છે. 30ની 500, 20ની 500, કિલો 50ની, એ રીતની સાવ સસ્તી હોય. કારણ કે ત્યાં શું છે, દ્રાક્ષની જ ખેતી છે. ગમે ત્યાં તમે જુઓ દ્રાક્ષ, સફરજન ત્યાં વધારે જોવા મળે. ફ્રૂટમાં શું હોય, તો કે સફરજન. અને કેસર પણ ત્યાં શું છે, સાવ સસ્તું. અહીંયા આપણે કેસરનો ભાવ એટલો બધો હોય છે અને ત્યાં એટલું સસ્તું સાવ હોય છે. તથા કામરૂપમાં નાળિયેર થતા હતા. કામરૂપમાં શું થતું, નાળિયેર. જે ક્યાં આવે, તો કે સાઉથ ઇન્ડિયા સાઈડ આવી જાય, આપણે ઉત્તર ભારતમાં આવે. ક્યાં આવે, ઉત્તર ભારતમાં. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા. બંગાળમાં શું થતું, ચોખા થતા હતા. અને ગુજરાત અને સિંધમાં કપાસનો પાક અને બંગાળના રેશમનું ઉત્પાદન થતું હતું. આપણે જોઈએ છીએ ગુજરાતમાં આપણે શું થતું, કે જ્યાં તમે ગામડાઓમાં ત્યાં જુઓ ને શું થાય, કપાસ જ વધારે જોવા મળે, કપાસનો પાક વધારે થાય. જ્યાં જુઓ ત્યાં શું હોય છે, કે માંડવી અને કપાસ. અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. રેશમનું જે કાપડ આવે ને તેનું ઉત્પાદન કરવામાં આવતું. જે રેશમનું ઉત્પાદન થાય તેમાંથી કાપડ બને, પછી તે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યા હતા. તો આ પણ પ્રશ્ન તમારે યાદ રાખવો પડશે. શું છે, તો કે દક્ષિણ ભારત હતું ત્યાં મરી મસાલાના વેપાર થતા હતા. ચાલો, દક્ષિણ ભારતમાં શું થતું હતું, તો કે મરી મસાલા અને રેશમના કપાસનો વિકાસ થતો હતો. ચાલો, આપણે જોયું કે ગુજરાતમાં કપાસ, પછી બંગાળમાં છે રેશમનું ઉત્પાદન, અને દક્ષિણમાં છે શેનું હતું, તો કે મરી મસાલાનું. તો ભારતમાં આપણે ક્યાં જોવા મળે છે, દક્ષિણ ભારતમાં. અને બંગાળમાં રેશમનું ઉત્પાદન જોવા મળે છે. અને રેશમ અને કપાસનો વેપાર ખૂબ જ વિકસ્યો હતો. આપણે જે ગુજરાતમાં કપાસ થાય છે ને, એ તમને ખબર નહીં હોય ક્યાં ક્યાં સુધી પહોંચી શકે છે. અને ચાલો અંડરલાઈન કરી નાખજો, આ રીતે હું તમને જ્યાં કરાવું છું ત્યાં. આ રીતે અહીંયા તમારે જેથી કરીને પ્રશ્ન વાંચવામાં ખ્યાલ આવે. આ રીતે મેં તમને જે અંડરલાઈન કરાવી છે તે જોઈ લેજો. ઠીક છે. પછી શું છે, રાજકુલ ઉત્પાદનનો 6થો ભાગ કર તરીકે લેતા હતા. રાજકુલ ઉત્પાદનનો એટલે કે જે ખેતી થાય તેમાં શું કે તેનો 6થો ભાગ, જે 6થો ભાગ એટલે કે આખા વર્ષની જે તેને આવક થાય એનો અડધાનો પણ ને અડધો નહીં, અડધાનો પણ. ધારો કે 50,000 આવક હોય તો એના 6 ભાગ પડે, એમાંથી જે 6થો ભાગ વધે એટલે કે 10-12 હજાર રૂપિયા કે એ રીતનો જે અનાજમાં, આમાં શેનો પૈસાનો નહીં પણ શેનો હતો, કે અનાજમાં જે થાય એનો અડધો ને અડધો 6થો ભાગ
તે લોકો ઉત્પાદન માટે રાજકુલમાંથી લેતા હતા અને બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતું હતું. આપણે એટલે કહીએ છીએ ને કે બ્રાહ્મણો છે, સાધુ હોય છે, તેને થોડુંક દાન કરવું જોઈએ. એ હકીકત પણ છે કે જે તમે કમાવો છો તેમાંથી થોડું ઘણું તો 5 કે 10 રૂપિયાનું કે તમારાથી જેટલી થાય તેટલું દાન થોડું ઘણું કરવું જોઈએ. કોને કોઈ સાધુ છે, બ્રાહ્મણ છે, મંદિરો હોય એમાં પણ દાન તમે કરી શકો છો. કોઈ ગરીબ લોકોને દઈ શકો છો કે થોડું ઘણું કોઈના નંબરનું કાઢવાનું જ હોય છે. જનાવરને તમે દઈ શકો છો. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા હતી. આંતરરાષ્ટ્રીય વેપાર હતો તે કોની વિશેષતા હતી? ગુપ્ત યુગની. આપણે અત્યારે જોયું ને, ગુપ્ત યુગ જ જોતા હતા આપણે. તેમાં આંતરરાષ્ટ્રીય આપણે આગળ પણ જોયેલું હતું તો કે બહારના રાજ્યમાં જે મોકલવામાં આવતા એવા અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ ઉત્પાદનો, તે કેના માટે હતું? તો કે આંતરરાષ્ટ્રીય માટે ગુપ્ત યુગની વિશેષતા ગણાતી હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાના નિકાસ થતા હતા. ભારતથી સ્થળ માર્ગે કયો? તો કે મધ્ય એશિયા, એટલે કે જે વચ્ચે એશિયાથી થઈને ક્યાં જવામાં આવતું? તો કે યુરોપ સુધી છે. યુરોપ સુધી આપણું સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાના નિકાસ થતા હતા. મસાલા એ બહાર ક્યાંય જ બનતા નથી, આપણે ભારતમાં જ બને છે. અલગ અલગ રાજ્યમાં બધી વસ્તુ આપણે વધારે શું બને છે? ભારતમાં જ બને છે. અને ભારતમાંથી શું થાય છે? તે આયાત નિકાસ કરવામાં આવે છે. આપણે એની પાસેથી આયાત લઈ એટલે કે અલગ અલગ તમે જોઈ શકો. ભારત આપણે બીજું શું લેવાનું? એ લોકો આગળથી કાંઈ આમ સ્કિન કેર પ્રોડક્ટ કે એવું જ આપણે બહારના દેશમાંથી આયાત કરે છે. બાકી તો બધી વસ્તુ આપણામાંથી જ નિકાસ થાય છે, ભારતમાંથી જ જાય છે. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વીય અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. ખંભાત છે ત્યાં ભરૂચથી સોપારા અને તામ્રલિપ્તિ એવા આંતરરાષ્ટ્રીય એ ક્યાં આવેલા છે? બધા આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં જ આવેલા છે. અલગ અલગ બધા ભરૂચ છે એ બધા. પણ આંતરરાષ્ટ્રીય તેને કેમ કહેવામાં આવે? તો કે રાષ્ટ્રની બહાર છે એટલે આપણા રેશમી કાપડ, મસાલા અલગ અલગ શું કે છે નિકાસ થતો હતો. તો આંતરરાષ્ટ્રીય કોને કહેવાય તે ખ્યાલ આવી ગયો ને? આંતરરાષ્ટ્રીય એટલે કે આપણા જ ભલે ગુજરાતમાં જ આવેલા છે બધા રાજ્ય, બધા ભારતમાં જ આવેલા છે, પણ સૌરાષ્ટ્રમાં જે 11 આવે છે જિલ્લા તેની બહારના છે, એટલા માટે તેને આંતરરાષ્ટ્રીય કહેવામાં આવે છે. અને બીજા રાજ્યમાં તેની નિકાસ થાય છે, તેથી તેને આંતરરાષ્ટ્રીય કહેવામાં આવે છે. શું છે? તો કે એમાં ભરૂચમાંથી ને બધા અલગ અલગ આવા બંદરોના માધ્યમથી, બંદરો કોને કહેવાય? તો કે જ્યાં હુડિયા, સ્ટીમર એવા મોટા મોટા છે જહાજ હોય છે, તેમાં બધી વસ્તુઓનો સમાવેશ કરી અને દરિયાઈ માર્ગથી બીજા માર્ગે મોકલવામાં આવે તો તેને આપણે કહીએ છીએ બંદરો. વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના એટલે કેવું? તો કે એક કાપડ જ છે એ રીતનું તેજાનાવાળું. ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. ઇમારત બનાવવા માટે લાકડું પણ આપણે ભારતમાંથી જ જાય છે. અને જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. સોનું, ચાંદી છે એ આપણે આયાત કરવું પડતું. ભારતમાં આપણે ઓછું છે, પણ જ્યાં સોનું છે, ચાંદી છે, આપણે આયાત કરવું પડતું. તમે જોયું તો લંડનમાં છે ને સોનું એકદમ સસ્તું છે. જેમ લંડન, આફ્રિકા, અમેરિકા છે ને ત્યાં સોનું શું છે? સસ્તું છે. અને આપણે અહીંયા સોનો ડબલ ભાવ. જેમ આપણે સુતરાઉ કાપડ છે, કપાસ છે, કેમ એને સસ્તું છે થોડું ઘણું અહીંયા. અને અહીંયા આપણે જેમ કપાસનો ભાવ ધારો કે અહીંયા 1500 રીતના કિલા, 5-10 કિલા ઉપર હોય છે, 10-15 કિલો ઉપર. અને ત્યાં એ લોકો એના ડોલર કે પાઉન્ડ ઉપર લેતા હોય છે ભાવ. અને આપણે સોનું, ચાંદી એ કેટલું મોંઘું છે ખબર છે કેમ છે? તો કે આપણે તેને આયાત કરી છીએ એટલા માટે, નિકાસ કરતા નથી. જો નિકાસ થતું હોત તો સોનું, ચાંદી આપણે પણ અહીંયા સસ્તું જ હોત. ખ્યાલ આવી ગયો? તો કે કઈ કઈ વસ્તુઓ નિકાસ થાય છે અને કઈ કઈ વસ્તુઓ આયાત થાય છે. તો આપણે વધારે તો સોનું, ચાંદીની જ આયાત કરીએ છીએ. ચાલો પછી શું છે? તો કે ધાર્મિક સ્થિતિ. ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃત પૂર્ણે કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત યુગમાં શું જોવા મળે છે? તો કે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાઓ ખીલેલી જોવા મળે છે. તો
તો કે કેમ? તો કે ધાર્મિક રીતે આપણે જોયું કે બૌદ્ધ ધર્મો, આવા વૈષ્ણવ ધર્મો જે ચંદ્રગુપ્તને તે પાળતા હતા તે બધા શું થઈ ગયા? તો કે ધાર્મિક જ થઈ ગયા ને, હિન્દુ ધર્મ થઈ ગયા. તો એની સંસ્કૃતિ કઈ રીતે હોય? તો કે રહેણાંક, તેનો પહેરવાશ, બોલી, અલગ અલગ આવી બધી સંસ્કૃતિ, આખી બધી શું હતી? કળા હતી, આખી એનામાં સ્કિલ, તો એ આખી ખીલેલી છે, આમાં એકદમ સારી જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મ, ચાલો આવ્યું મેં તમને આગળ કીધું હતું એ જ રીતનું, વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મના દરજ્જો આપતા પરિણામે વિષ્ણુ તેમના અવતારો એટલે કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહંદસે પૂજાતા હતા. શું કે છે? ગુપ્ત સમ્રાટો કયા ધર્મ પાળતા? વૈષ્ણવ ધર્મ પાળતા હતા. ચંદ્રગુપ્ત પાળતા હતા એટલે પેઢી દર એ જ પડે. આપણે શું, તમે તમારા ઘરે પણ શું હોય તો કે તમે જે કુળદેવી માને માનતા હોય તે તમારા દાદા પરદાદા એ બધા માનતા આવતા હોય, તેથી તમે ખબર હોય કે તમારા કુળદેવીમાં આ જ છે. તો આ રીતે જે ગુપ્ત સમ્રાટ છે તે વૈષ્ણવ ધર્મ આ રીતે પાળતા હતા. તે રાજ્ય ધર્મના પરિણામે વિષ્ણુ ધર્મ તે પાળતા, તેથી તેમના અવતારો કયા બન્યા? તો કે વિષ્ણુમાંથી શ્રી રામ અને શ્રી કૃષ્ણ. અને આ સમયમાં હજુ પણ આપણે પૂછીએ છીએ ને મહંદસે, એટલે કે જ્યારે શું હોય તો કે રામનવમી હોય છે, જન્માષ્ટમી હોય છે, ત્યારે હજુ પણ આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, તેને આરાધના કરીએ છીએ. તો હજી પણ આ જે વિષ્ણુ ધર્મ હતો તેમાંથી જ આ બધા અવતારો મળેલા છે. અને આ બધા અવતારો શેમાંથી પ્રાપ્ત થયા છે? વિષ્ણુ, શ્રીરામ, શ્રી કૃષ્ણ, તે આ બધા અવતાર આપણે શિવ ભગવાન છે તેમાંથી જ આ બધા અલગ અલગ અવતારો મળેલા છે. તો આ રીતે આપણે જોયું કે કઈ રીતે ભગવાનને પૂજવામાં આવે છે. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા. આ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોના પુનઃ સંકલન થયું હતું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. ચાલો બધા તમે નામ સાંભળીએ છે ને, શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારત. તો કે લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા હતા. લક્ષ્મી દેવી કોણ હતા? તો કે વિષ્ણુ ભગવાન હતા તેમના પત્ની. તો તે લક્ષ્મી એટલે કે ધન માટે મહાન ગણાતા લક્ષ્મી દેવી હતા. તે શું કહેતો કે આપણે તે માતાજીની પૂજા આરાધના કરીએ તો લક્ષ્મી આપણા ઘરે વાસ કરે છે, તેવું હજી પણ આપણે હાલમાં પણ બધા લોકો કહે જ છે. તો હકીકત પણ છે, જો લક્ષ્મી માને આપણે આરાધના કરીએ, પૂજા કરીએ તો આપણને ઘણો ફાયદો પણ અપાવે છે અને ધન પણ પ્રાપ્ત થાય છે. આ જ સમયમાં રામાયણ અને મહાભારત, રામાયણ તમે જોયું હશે કે આ લખેલી છે અને મહાભારત લખેલું છે, તેમજ તેવા પુરાણો, આવા અલગ અલગ ઘણા એવા પુરાણો છે તેનું પુનઃ સંકલન એટલે કે ફરીથી કંઈક એમાં નવું વ્યવસ્થિત શું કરે? નિર્માણ કરી અને નવું જ બનાવવામાં આવેલું હતું. નવું એટલે કેમ? તો કે છે તેમાં જે પરિસ્થિતિ જ્યારે સર્જાઈ હોય એ તો હોય જ, પણ ટીવી દ્વારા, ટીવીના માધ્યમ દ્વારા, અલગ અલગ યુટ્યુબના કે ઓનલાઈન નેટવર્કથી માધ્યમ દ્વારા લોકોને પ્રાપ્ત થઈ શકે તેવા અલગ અલગ પુનઃ સંકલન કર્યા હતા. અને તે જ સમયમાં શ્રીમદ ભાગવદ્ ગીતા બહુ જ ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. કયો? તો કે શ્રીમદ ભાગવદ્ ગીતા. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળના વિકસ્યો હતો. શું વિકસ્યું હતું? તો કે વૈષ્ણવ ધર્મ હતો તે જ રીતે શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં છે, એટલે કે જ્યારે ચંદ્રગુપ્ત હતા ત્યારે જ તે પણ વિકસેલો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નૈનાર કહેવાતા. શૈવ સંતો એટલે કહેવાતો કે તેને નૈનાર કહેવામાં આવતા, અને જાણે વૈષ્ણવ સંતોને અલવાર કહેવામાં આવતા. શિવ ધર્મ એટલે કે શિવ એટલે કે શિવ ભગવાન છે કે તેના અલગ અલગ ધર્મો પાળતા હોય એટલે કે તેની પૂજા આરાધના કરે તેને આપણે કહેવામાં આવે છે શિવ ધર્મ. અને દક્ષિણ ભારતમાં નૈનાર લોકો તરીકે તેને કહેવામાં આવતા. અને વૈષ્ણવ સંતોને કેવા કહેવામાં આવતા? અલવાર. મહિષાસુરમર્દિની દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી. કોની? તો કે મહિષાસુરને જે મારેલ છે માએ, કયા માતાજીએ? તો કે દુર્ગામાં. તેને પણ શું કહે છે? ત્યાંની પૂજા પણ તે બહુ જ પ્રચલિત એટલે બહુ જ પ્રખ્યાત થઈ ગઈ હતી. તો ચાલો આપણે હવે આ આખો પોઈન્ટ બીજા લેક્ચરમાંથી આપણે સમજીશું કઈ રીતે દુર્ગામાની પૂજા કરવામાં આવતી અને કઈ રીતે માતાજીએ મહિષાસુર માર્યો હતો, અને સૂર્ય અને ચંદ્ર ભગવાનની પણ કઈ રીતે પૂજા આરાધના કરવામાં આવતી હતી, તે આપણે હવે લેક્ચર 3માં જોઈશું. તો ત્યાં સુધી તમે આ પાઠ આખો સમજી લેજો, અને કાંઈ પણ ન સમજાય
તો પ્રશ્ન ગ્રુપમાં પૂછી શકો છો। અને ચાલો હવે આપણે પેજ નંબર તમારી બુકમાં પણ હશે 37 સુધી રાખીએ છીએ। હવે નેક્સ્ટ લેક્ચરમાં પેજ નંબર 38થી શરૂઆત કરશું અને આમાંથી તમે પ્રશ્ન જવાબ વાંચી લેજો, જેથી કરી પરીક્ષામાં તમને કંઈ તકલીફ ના પડે। ચલો, હેવ અ નાઇસ ડે। થેન્ક યુ સો મચ।